દીવી ઊભી નથી રહી. ફળની માલિકા આમ તો તમે મેં હંધાઈ જ ગઈ. પણ પ્રતાપ કયો છે જન્મ તું જોઈ ખુદ ગરીબી બતાવી ગરીબી બતાવી જેને ગરીબી બતાવી હોય હમણે તમે આમાં જોવો કોઈ 50-55 વર્ષનો આદમી નથી એકાદા છે બાકી હંધાય ઝીણા ઝીણા 500 પહોળા રહ્યા થોડી બધી અમારે ટપુ બાબાના સાર અહીંયા અમારે કાબા બાબા મગન બાબા બાબુ બાબા ને કાના બાબા પણ ભાઈ એ ડોહલી આવી જાળવા એ માઠોડા તો વી આવી ગયા સાંભળ મળી અમને વિશ્વાસ છે તું છે તો નહીં પણ મારા ભરતીય મારા ધનસુખિયા મારી વસ્તીને એક ટપોરો મારતી જાઉં છું મને કવાલી કાકરી મને બતાવતાલી ભાવથી મને મુઠ્ઠી કણું કો કીધું ને કયો પ્રતાપ અહીંયા એમના મઢે નિરોધમાં આવ્યો છો ને એમના વખાણ કરવું એવું નથી પણ જેને કોકના ભલાઈમાં ભાગ લીધો હોય જેને કોકના દુઃખમાં ભાગ પડ્યો હોય એલા દેવી એના દુઃખમાં ભાગ પડે અહીંયા સાક્ષી બેઠા છે તેલવાણી આમ જેવું દોધારિયા આ ભરતભાઈ ને મારી નજરે જોયા છે કોક હાટું થઈ નાઈટ હાટું થઈ હગા હાટું થઈ મારી નાઈટ ની દીવી પાસે ઈ રોતો હોય મારા બાપ હામણદાસ ની દીવી હોય તો ભલે મારા બાપ ગોરબલ ની દીવી કારણ એલા માયા ધન દોલત ને કોઈ પૂછતું નથી પણ કોક ના દુઃખ માં જો ભાગ પાડ્યો તો કોક જગત યાદ કરે ઈ આજે ગરીબ નો મોઘો મહેમાન બની છે હમણાં એનો સમય થાય આજ માએ નવા પઢિયાર બનાવ્યા અમારે ધનસુખભાઈ નું બાવડું જાય આના પેલા 2 વર્ષ થઈ ગયા જેના હાથમાં વસવેલી નું ધર્મ હતું અમારે પાનસિંહ સાહેબ એલા જવાના છે અહીંયા આવ્યા જવાના છે અહીંયા કોઈને અમર પાટો નથી પણ કોક સમયે દેવી સાંભળી જાય છે અમારે પાનસિંહભાઈ 2 વર્ષ બીમાર રહ્યા હતા પણ અહીંયા એ કઈ છોડવો નતો અહીંયા ભુવાને થયું છે આ વસ્તીને થયું છે મારી પાનસિંહજી તો ગયો જ આ વેલો વેલો કપાઈ જાય છે વેલો વેલો
કાઢી દીધી એવા અરે બાબુ ડોહાનો પાનસિંહ તારો પઢિયાર બનાવ્યો અને મારી કદાચ વિયોજ છે એની આ શેર માંથી દીકરો તો છે નહીં કાલ જગત કોક મેળા મારશે એટલે દેવી એનું બાવડું જાય તું પઢિયાર બનાવ્યો તો એનો વંશ તો છે નહીં એનો વેલો તો છે નહીં મારી આ મેણું એને નહીં અમને આ વસતી ને લાગસી મારા બાપ ને ખાલી દીવી તને મેણું લાગસી તને જા જા એ જખના તને જા જા એ જખના તો એના માર્ગે વિયોગ્યો પણ એના જીના જીના બસલા સમજો ઈ ગયા તે તો મહિના 2 મહિનાના પહોળા છે પણ એના સેલા શ્વાસે મારા બાપ મેઘાની દેવી તો ભલામણ કરી છે અરે મારા રાખના બસલા તને હોપી ને જાવ સુમરી જોઈ જી મારા બાપ મેઘાની દેવી ભલા મારા आई દીકરો જોદી ભલામાં આવા જીના જીના બસલા કેના બનાય મેલી ગયા પણ હાબર મળે આ તારા બગીચાના ફૂલડા મારી તે નામ રાખી દીધું હો તૂટેલો વેલો હતો તે હાંધી દીધો પણ મળી આવા કોક બાપ વિનાના પહુડા હોય ને એની માયા મેલી દીધી નહીં માયા મેલી દીધી નહીં બાપ યોગ્યો છે મેઘલેલી દેવી નથી ગઈ હો મને ભરતિયા મને દર્શકિયા જો મારી વસ્તીનો જો નબાબાનો બાપ નો બની જાવ અને મારી વસ્તી કદાચ અમારા પહુડાની આંખમાં આહુડું આવે અને બેટા જો આહુડું ધરતી માથે પડવા દઉં ને એ તજી મને મેકા વિશ્વાસીની દીવીને મને ખોટ લાગી જાય ઓ અરે આ રાખના બસલા તને હોપી ગયા છે ઓ એને લૂટાવા દેતી નહીં કે ફૂલડા કરમાવા દેતી નહીં દેતી નહીં ધનસુકિયા ને તારો પટિયાર બનાવ્યો છે ને કાંઈ ખબર નથી પડતી હા વજાણ છે એ બોલતાય નથી આવડતું તારા સામે વાત કેમ કરવી ને એ મને ખબર નથી પડતી બહાર મને છેતરતી નહીં મને છેતરતી નહીં ને આ વિશ્વાસ જોજી માયા ધન દોલત તો કદાચ કરો મહેનત કરો તો દેવી દઈ દઈએ પણ નામ રાખવું ને નકર નામ ની ખાઈ જાય વાહે કોઈ હોય નહીં ગઈ વખત 2020-21 માં 20 માં માતાજી જે કણું ગોતી દો ને અહીંયા વસ્તીમાં કોઈ કર નથી અહીંયા ભરતિયાનો ઓળખો છે મારી વસ્તુમાં કે કર નંબર ને એમ તું ખાસ પણ મારી જ્યાં લગી મારી વસતી ના મન નાનો કરી દે ત્યાં લગી મને ભરતિયા ના મન ગતિયું થાય નહીં થાય નહીં
ત્યાં લગી મારી મને ગતિ નહીં થાય. ત્યાં લગી તને મુઠ્ઠી કણું કો દેવામાં આમજો મને હરખ નહીં થાય. ભલામણા સારા વાલા હમા દેવીએ સાર સાર દીકરા દીધા યા નામા તારી દીકરા દીધા નામા તારી નામ પાડી દીધા છે. મારા દીકરા મારી વસ્તીના આંગુલા લૂસી ખાવા ઉતરી છો. મારી વસ્તીના મનની કરી ખાવા ઉતરી છો અને હજી મારી વસ્તીને મારી નાક વજીતા બોલ લેતી જાવ. આજે મારી વસ્તીનો કણુકો ખાવ અને કદાચ મારી વસ્તી માંગે અને જો એના મનના જો પૂરા ન કરતી જાવ ને એ તને મને મેઘલેની દીવીને મને ખોટ લાગી જાય હો. દેવી તો દુઃખમાં સાંભળે, સુખમાં કોણ યાદ કરે? કીધું ને અમારા બાપ બેગાની દીદી મારી નાઈટના દુઃખમાં ભાગ સાના ખૂણે રોતા હોય તારાણાની જગ્યા માથે તારાણાના ટીબા માથે રાસબસ પોતાનું ઝૂકડું મેલી આ જઈ શક્યો. પોતાના બે ભાઈઓ પડિયા આ જોશી અને જૂની જગ્યા માથે ટીબા માથે ઓટા માથે રોતો હતો. મારો રોટલો લૂંટાઈ જાય છે મારા પહુડાવના મારી પહુડાની સકલાની સોઈને લૂંટાઈ જાય છે મારી મારી સકલાની સાઈ મારી લૂંટાઈ જાય છે. રેવા દે ને મારા બાપ હામણદાસની દીવીને તો જાજા જહના દઉં છું પણ એનેથી જાજા જહના મારા બાપ બેગાની દીવી મારા બાપ ડોહાની દીવીને એને મનાવી હતી અને તૈયા ચોસીડાના મુખે બોલી હતી રોમા મને દઈ સુકિયા રોમા બેટા હું હામણદાસની દેવી બોલું છું રોમા અને બેટા જો તારી સકલાની સૈન જો લૂંટાવા દઉં અને બેટા ઈ જગ્યા માથે એ બેટા જો તારો રોટલો રહ્યો જો લૂંટાવા દઉં ને તેની મને વાલીએની દીવીને મને ભોજ લાગી જાય મારી નાક. હમણે તઈ ઓટે આહુડા પડ્યા હતા. આ અમારે ભરતભાઈના મખે તઈ બોલે કારણ ફોઈટનો ધણિયારી કોણ છે? કલમવારી છે. તઈ એનું હૈયું પડ્યું હોય અરે મારા બાપ હામણદાસની દેવી મને ખોટ ખવડાવા બેઠી મને ખોટ ખવડાવા બેઠી
मेरी देवी મને છેતરવા બેટી મને છેતરવા ક્ષેત્રે ધર્મ કોઈ દી નો છે અને ઘણી વખત કહું છું વિશ્વાસ કરો ને તો દેવીનો ધર્મ નો કરજો મનખાના ભરોહે કોઈ જીવતા નહીં આ માણા એવા છે ને સંસાર એવો છે ભરતભાઈ તમારા મોઢે શું કહે અને તમારા પાછળથી ને શું વાતો કરે અરે તો કળોયું કેવાય ગાયું કેવાય મળે અને કદાચ આ ગાયું તારા શોકમાં રોપ્યું હોય મારા બાપ ને ગાવી દેવી તારેથી કેમ જોયું ગાય તારેથી કેમ જોયું ગાય અરે આ ગાયું શું ખબર પડે આ દીકરી ખોરામાં માથું નાખી અરે રોતા રાખતી આવા બસલાવને રોતા રાખતી અરે કુવાસી નું આહુડું પડે ને સહતો મનની શીલા ફાટી જાય આવા કદાચ કળોયું આવી દીકરીયું અને કોઈ મારી ભાણેજની કદાચ એને આહુડા પડે બેટા અને જો આ શોકની મારી બાજુ એનું આહુડું એ આહુડું પડવા દઉં ને એ પછી તો મને પારકરીને મને ખોટ લાગી જાય મારી ના સુતા हमने कीधु ने कि हमारे देवी ना पटियार था हमारे पानसिंह भाई अरे बाप बिनाली આપણે જયસુખભાઈ આપણે ગમે એવા હાસવી પણ દીકરી હોય ને એના બાપ જેવો પ્રેમ કોઈ નહોતી અરે अभी दिकरियों ने રાખતી મારી દીકરી આ બાપ યોગીઓ છે તારા બાપ ની દેવી નથી ગઈ અને બેટા જો વખતે જો તારી સંભાળ ન લઉં અને જો તારો બાપ બની જો તારું ટાણું નો હાસવું ને એ પછી મને મેઘાની દીવીને મને ખોટ લાગી ગયો એને તો દેવીને ભલામણ કરી છે ભાઈઓને ભલામણ કરી છે હું તો એક લાયકનો દીકરો છું આરોડિયા પરિવારને આવી કોઈક નોધારી દીકરીઓ બની જાય ને મારો બાપ એને તમે હાસવશો ને મારા બાપ ઓછી તેની જીવી તમને હાસવશે એને આમ જો કોઈ દી હોશિયારી ન રાખતા એના ટાણા તમે હાસવશો ને એ તમારું ટાણું જો મારા બાપ મેઘાની દીવી જો કોઈ દી સુખે ત્યારે તમારા બાપ ટપુડા નબળા ભાગલે આવી ખોટી પડવો કારણ
દેશુભાઈ આવી દીકરીઓનું આહુડો આપણે નો દેખી શકતા હોય દેવી કેમ દેખી શકે અરે ભલામણ બાપ હોય ને દીકરો વાલો હોય જ પણ દીકરાથી દીકરી હવાઈ વાલી હોય ખરેખર અમારે પાનસિંહભાઈ ની આ દીકરીને જોઈ ને ભલામણ દીકરી અને બા એનો પ્રેમ જોઈને છેલ્લે આમ જો ભગવાને હાથ વિસવી નાખ્યા છે નિખાલસ ભાવ જે આંગણામાં 20 વર્ષ રમી અને મોટી થાય સેવડે કદાચ એનો બાપ જ્યાં દોરી અને દઈ દે ને દીકરી તો દીકરી છે અમારે દાદ બાપુએ દીકરી વિશે કલ્પના દીકરી અને બાપ વિશે સારી મજાની એક કવિતા મારા ફરિયાના એ વડલા કેરીના એક હિસકો હીરમે ભર્યો પંખીડા આવી પંખીડા આવી તો હું કો તારો બેની તારા બાપુ એ બાપુ એવો એ ગુંજામાં મેં ભરી રાખ્યો મને આવે છે તારી થોડો લઈને દેશુભાઈ ગમે એવો બાપ હોય લવર મુછારો હોય કોઈ દી આંખમાં આહુડું ન આવ્યું હોય પણ આ દુનિયાનો કોઈ એવો બાપ નથી કે એની દીકરીને વડાવતી વખતે એની આંખમાં આહુડા ન આવે પણ એ આહુડા શેના છે દીકરીના ત્યાગના આહુડા છે ખાલી કલ્પના કરજો આપણે 5 દી આપણું ઘર મૂકીને ક્યાંક ગામત્રે જવું હોય ને કે બે દી ક્યાંય હોરવતું નથી એમ થાય ઘરે બી આ જાય જે બાપના આંગણામાં 20 વર્ષ રમીને મોટી થઈ હોય અને એનું જેમ કાસલી ઉતારે ને બાપની મિલકત એની કાસલી ઉતારી જ્યાં દોરી દે ને હારી હોઈ જાય એનો ત્યાગ એવો છે અને છેલ્લે તમે હું આપણે જોઈ કે દીકરી અને દીકરા એને વડાવતી વખતે એ દિવાલે ટોડલે થાપા મારે થાપા એ થાપા છે ને એ થાપા નથી દીકરીની 10 આંગળીની સહી છે એના બાપને કહીએ છે એના ભાઈને કહીએ છે બાપનું જે કાંઈ હોય ને ભાઈ બધું તને મુબારક પણ કોક દી એવો સમય હોય ને તો એ ખાલી મારું ટાણું હાંસવી લે છે અને ટાણું નો હાંસવશો કાંઈ નહીં પણ કોક દી મારા હારિયામાં હો 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ કે 80 વર્ષ જેથી હું જાવ ને તેથી ખાલી આમ જો મારું કાંટનું લઈને આવીશ ને તો હું મારા પીરિયાને આમ જો ખમકારા કર ઈ દીકરીનો ત્યાગ કારણ કે દીકરી વિશે બાપ વિશે ભાઈ વિશે કવિઓએ તો ઘણું લખ્યું છે એવું નથી રાગ વગાડી રાગ કરી તો માતાજીના ગુણ ગાયા કહેવાય તો મને એમ થાય ના ધન્યવાદ છે મારા દેવ સમાજ
નાના એવા પહોળા હોય, જો તો લારી નીચે ઘોડિયા બાંધ્યા હોય, ધોપ તડકો ધકતો હોય અને શેરીએ શેરીએ ગલીએ ગલીએ રખડી કોઈ બકાલું વેચતા હોય, 5-5 રૂપિયા કમાઈને એના પહોળાઓના પેટ ભરે. અને નાક આમાં હંધાઈને લાગવું પડે. વગર વાગે કોઈ નાયતની દીકરીઓ હોય ને તેના માથે અત્યાચાર ન કરતા. કારણ કોકની દીકરી આપણા કરે, આપણી દીકરી કોકના ઘરે હોય. ખાસ અમારે પાંચમની દીકરી મેં જોઈ ને મને એક યાદ આવ્યું. અમારે સગરામભાઈ 2 દિવસથી મારા ઘરે છે, ઘરે નથી ગયો ના ઘરે. કારણ કે આજે હારા પ્રતાપ બેરડીના મારી નાયતની દેવીના આજે આ 39મી નાયત છે. આમ ખરેખર એક દીનું એમ એટલે 3 દિવસથી અહીંયા કારણ કે ઘરે જવું ને આવવું. એની 2 દીકરીઓ છે નાની નાની, એક તો હજી 7-8 મહિનાની છે. સેવટ અહીંયા કજિયા કરે, પપ્પા પપ્પા કરતી હોય. પછી આને વિડીયો કોલ કરે ને એટલે એના પપ્પાનું મોઢું જોઈને દીકરી સાની થઈ જાય. બોલો કેવડો પ્રેમ, કેવડો ભાવ. એટલે કીધું હવે ઈ દીકરીને ભલા માણા 20 વર્ષની કરીને ઓરાવતા વખતે કોણ નો રોવે. સાસરીએ જાતા જોજે પાપણના બીજા, દીકરી તો પર કી ખાપણ કેવા, દીકરી તો પર કી ખાપણ કેવા. દીકરીને ગા દોરો ત્યાગા, દીકરી તો કારણ એવું નથી. દેવી પૂજક સમાજમાં વડવાવના જ નામ લેવાય છે, એના જ નામ લેવાય છે. કઈ કઈ ઢા પૂજાઈ ગયા, કઈક ડોહલિયું, એમ કઈક કળોયું, કુવાસી. અમારા ગારિયા પરિવારમાં પૂજો એનામાં સતીમાં બેઠા. સતીમાં એ કોણ? દીકરી હતા. તારે દેવી આયરે જમે છે. એ કળોય હતા, દીકરી હતી. અમારે કલાળિયા કુળમાં ધનબાઈ દીકરી થઈ ગયા. કેની કેની વાતો કરી. તલહાણિયા કુળમાં મટુમાં થઈ ગયા. અમારે દેલવાણિયા કુળમાં આ કેસરી થઈ ગયા. દીકરીઓ જ હતા. પણ એને બાપની દેવી હાટું થઈ પોતાના દેહના બલિદાન દઈ દીધા. અને બલિદાન વિનાનું કાંઈ મળતું નથી. ભુવાથી દેવી નો મળી જાય, પટિયારથી દેવી નો મળી જાય. હું તમારી નાઈટ નહીં કહું છું. હા, શોખના કોઈ ભુવા થતા નહીં, શોખના પટિયાર થતા. એ હરખની હાહડિયું જગતને એ દેખાડતા. શોખના ભુવા નો થવાય. અત્યારે ઘણી ઠેકાણે થઈ જાય. નહીં ભાઈ તારી લઈ જા, મેં લ્યો પણ એનું કારણ શું ખબર? આ થઈ ગયા ખબર હે 4-5 લાખ રૂપિયા આવી છે, દેવી પૂજાઈ જાય. મારી નાય શોખનું નો થવાય. અને જો દેવી બાવડું ચાલે કોઈ મૂકે નહીં. પાછું આમાં બે વાત છે. દેવી બાવડું ચાલે ને તો તમે ગમે એવા ભાગો. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને જેમ સંતપણું મફત નથી મળ્યું ને, આપણા વડવાઓના દેવી એમને નથી મળી. મારા હળવદી આકડમાં મારી માં પારક રહી.
માલણિયાત કયો તો ભલે, હળવદ કયો તો ભલે, એક જ છે. મારા બાપ દેવાન, મારો બાપ પાલો બે. આ દેવીએ કેવા રાવ રસાવ્યા છે, પણ એના હાટું મરવા તૈયાર થવું પડે, મરી જવા હાટું. મારી દેવી હાટું ભાઈ ખપી જાવ ને તો બે તરસ, બાકી મારી દેવીનું નામ તો નહીં મેલે. મરી માણિયા મેલાણી આવું ટાણું થયું માણિયાની જગ્યામાં. પાલવ બાપા દેવા બાપા બે હતા હો. કદાચ કોઈને ખબર હોય કે ન હોય, સાજણ દાદા ના બે દીકરા, એક પાલવ બાપા ને એક દેવા બાપા. દેવા બાપા હળવદ આવ્યા એટલે ગામ સાહેબ હળવદિયા. અહીંયા પાછા દેવા બાપા ના બે થયા. એકનું નામ નારાયણ બાપા ને એકનું નામ ભોજા બાપા. ખડકી અંદર છે એ ભોજા બે, અને ખડકી બાયરી જેટલા ગામડા રહ્યા પછી હળવદ આવી ગયું. આ જેટલા ગામડા રહ્યા હંધાઈ નારાયણ બાપા ના. પણ મેળ મડાણ તો અમારે પાલા બાપા ને દીવા બાપા. કેવી કસો આપણે અત્યારે કેવો આનંદ કરીશી, રમીશી, ધોણીશી, રમીશી, ડાકલા વગાડીશી. આવો જ આનંદ થતો મારણીયાની જગ્યામાં. બરોબર, સારા હાથ તો બહુ લાંબી છે. પિતામહ નંદવાણો વાણીઓ જેને અણખો કર્યો તો હવા હો વાદીડા આ વાટાણે આવીને ઉભા રહ્યા કે હે ભાઈ આ તો શું છે કે દિવસ છે, કોણ છે ભૂવો? ભૂવા તો અમારા પાલા બાપા છે, બોલાવો એને. મારો બાપ પાલો આવીને ઉભા રહ્યો, બોલો ને ભાઈ. પેલા તો રાજી થઈ ગયા, મારી કારીવેલ ને આજ તો આવી છે, આજ તો આ વાદી આવ્યા. મારી નાઈટ ડાકલા વગાડે છે, ઘુંઘરું વગાડે છે, જાંજ પખાલ વગાડે છે, એમાં તો મારી દેવીને રીઝાવે છે. પણ આ તો વાદીડા મોરલી વગાડશે, મોરલી વગાડશે. મારી પારકની નાગડી બની બે ઘડી રમશે. પણ મિત્રો, સત્યને મારો બાપ હંમેશા કસોટી હોય. હીરા હોય એરણે ચડે, માથે ઘણના ઘા પડે, ફૂટે તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબર પડે. કઈ ધૂણવું ને ધૂણી શું બોલવું ને એ વિચાર કરવો પડે. બધી કેવો સમય આવે. મારો બાપ પાલ્યો કે આવો વાદીડા. વાદીડા કીધું ભાઈ અમે એમ આવવા નથી આવ્યા, તારી દેવીના દર્શન કરવા નથી આવ્યા. તારી દેવી જોવા આવ્યા પાલવા. તું આ દેવી 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 કરસ ને, તારી દેવી જોવા આવ્યા છે, તારે દેવી બતાવવી પડશે. દુઆ સાંભળવું હેલું લાગે, અમને બોલવું હેલું લાગે, પણ શબ્દ જઈએ વાદીડા હવે કાઢ્યો હોય છે ને. અને મારા બાપ પાલવના કાને નહીં પણ કાળજે લાગ્યો તો, કાળજે. પાલવા તારે દેવી બતાવવી જોઈએ, અને જો દેવી નહીં બતાવે ને તો આ સંદરવાન ફરાના આંદોર્યું ને ઢાંકણ્યું સર્યું એનું પોટ તો વારીને અમને દઈ દે.
લામણા એ મારા બાપ પાલો નથી કહો કેમ કહી દઉં અરે આ માયા માંગો તો માયા આપી દઉં મારી કદાચ ઈસ્કામત માંગો ને તો ઈસ્કામત આપી દઉં મારો કદાચ પ્રાણ માંગો મારો જીવ માંગો તો જીવ આપી દઉં પણ મારી દીવી નો અપાય મારી દીવી કેમ આપી પાલવ જો દેવી નો દેવી હોય તો તારા સામે લાગ તારે દેવી બતાવવી પડશે કેવો સમય કેવી વેળા મારા બાપ પાલવે કીધું કે ભાઈ કેમ તમારે દેવી જોવી છે કેમ બતાવવું દેવી અને તઈ વાદીડા બોલ્યા પાલવ જો તારી પાસે દેવી હોય ને તારે અમને પ્રમાણ દેવું પડશે શું અમે હાંભળ્યું છે કે તમે તાવા ઝીલો પણ એ તાવા તમારા મેલા હોય મેલેલા હોય એમાં તમે ટાઢું તેલ નાખો ઊનું નાખો નતું કરો એમ થાય અમે તાવો મેલી અને તેલ ઉપાડે ચડે હવામણ તેલની કળા મૂકી અને એમાં પાલવ ખાલી હાથ નહીં દોરવાનો થાય એમાં તારે નાવવું પડે ઉકળતી કળામાં નાવું પડે અને એમાં જો તને ક્યાંય ડાઘ થઈ જાય ને તો અમે માની તારી પાસે દેવી નથી મારા બાપ પાલવ નો વિચારથી બસ મારી મને શેતરવા દીધી મારા ધોરામાં દૂધ પડવા દીધી મારા બાપ પાલવની આંખમાં આહુડું આવ્યું તો મારી પારકરી આવી હતી મારી હકતડી જલાવડી આવી હતી મારા પાલ બાબોમાં અને બેટા એ ઉકળતી કળામાં નાઈ લે અને બેટા સપન કરો રૂવાણામાં જો એક રૂવાણું ખાંડું પડવા દઉં ને એ તેથી મને પારકરીને મને ખોજ લાગી જાય ભાઈ હવે તો મારો સમય થતો હવે મારી વેળા થતી આવે અને કદાચ હરિયાણાની જગ્યા માંથી કોઈ લાગ્યો લાગ મળે અને બેટા જો હરિયાણાનો સીમાડો તો ટપવા દઉં અને જો હવા વેરની નાગડી બની જો સોટી નો જાવને તેની મને બેકલાની દીવીને મને પારકરીને મને ખોટ લાગી જાય મારી તારો નવો પટિયાર બનાવ્યો છે હો સદીની ધાર લગી ભૂરે વાગો તારો બગાડ નથી નવા પટિયાર છે ને એટલે તને કહું છું મારા બાપ મેઘાની દેવી વાતું કરાવતી નહીં પેઢીની પોળી થવા દેતી નહીં અરે આ પેઢીનું માયકન જવા દેતી નહીં હમણે